તો સાબરકાંઠાના વિજયનગર અને ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠા પાસે આવેલ ઘર અને બાંધકામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। રાજસ્થાનને અડી અને આવેલા ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે સરસવ અને ખોખરા વિસ્તારમાં પૂરનું સંકટ સર્જાયું છે। તો સરસવની પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને રોડ રસ્તા પર પાણીમાં જોવા મળી રહ્યા છે। સ્થાનિક યુવાનોએ દોરડાની મદદથી 9 લોકોને બચાવ્યા। ખેડૂતોએ ખેતીના પાકની નુકસાનીનું સર્વે કરી વળતરની ચૂકવણી કરવાની માંગ કરી છે। સ્થાનિક ધારાસભ્ય અને તંત્રની ઉપેક્ષાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। સરકારી સહાયની રાહ જોવાઈ રહી છે। પુરાવાને કારણે શાળાની અંદર 3 ફૂટ જેટલા ક્લાસરૂમ, ઓફિસ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે। સ્ટેશનરીનો થોડું નુકસાન થયેલ છે। ક્લાસરૂમની અંદર પણ કાદવ કીચડ ભરાઈ ગયેલ છે। ઓફિસ રૂમની અંદર પણ જે દફતર, દિવાલ, શાળાની જે પ્રોટેક્શન વોલ, ચારે બાજુ ગેટ ને બધું તૂટી ગયેલું છે। अंदर गीलो तो अचानक तो पानी आई गયું। અમારા ગળે ગળે સુધી પાણી આવી ગયું। એટલે બૂમા બૂમ પાડતા પછી ગામ લોકો દોડતા આવ્યા। દોયડું નોખીને પછી ખીસીને લઈ ગયા, બધા બહાર કાઢ્યા। અને ખાવાનું બિલકુલ જતું રહ્યું, બીજું સામાન બિલકુલ જતું રહ્યું। કંઈ આ ઘરમાં રહેવું જ નહીં એવી પરિસ્થિતિ થયેલી છે।